પાણી છોડતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા। અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેને લઈ તેમની સ્થિતિ કફોડી બની હતી। અનેક પરિવારોને હજી સુધી સહાય કીટ મળી નથી। ત્યારે આવી પરિસ્થિતિમાં પરિવારોની સ્થિતિ ધ્યાને લઈ પૂરગ્રસ્તોના લાઇટ બિલ માફ કરવા સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી। ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશન દ્વારા આજે વડોદરા જિલ્લા કલેક્ટરના માધ્યમથી MGVCLના મેનેજિંગ ડાયરેક્ટરને આવેદનપત્ર પાઠવી ઓળખી અસર પામેલા લોકોના લાઇટ બિલમાં માફી આપવા અંગે રજૂઆત કરવામાં આવી। આજે કલેક્ટરશ્રીના મારફતે MGVCLના MDને એક આવેદનપત્ર આપવામાં આવ્યો છે। આપ સૌ જાણો છો કે આપણે અસંખ્ય લોકો વડોદરામાં પૂરથી પ્રભાવિત થયા હતા, એમને લાઇવલીહુડ જતા રહ્યા। જે ખાસ કરીને લારી ગલ્લાવાળા હતા એ બહુ ઇફેક્ટેડ થયા છે, બસ્તીઓમાં લોકો ઇફેક્ટેડ થયા, એમને સર્વસ્વ જતો રહ્યો છે। તો એમને લઈને આ માનવતા દૃષ્ટિને લઈને લોકોના વીજળી બિલ માફ કરવામાં આવે એવી રજૂઆત કરવા માટે ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ તરફથી આજે આવેદનપત્ર આપવામાં આવ્યો છે। એમને એ જ રજૂઆત કરી છે કે જેમ કે લોકોને લાઇવલીહુડ ગુમાવ્યો છે તે ફરીથી આપણા પૈર ઉપર ઊભા થઈ શકતા હોય તો એના માટે એ વીજળી બિલમાં રાહત આપવું જોઈએ। મારું નામ ઇન્દ્રજીત સિંહ ગ્રોવર છે। હું ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સનું વડોદરા જિલ્લા સેક્રેટરી છું।